સારેમાં તો તાપડું ધોચેલું હતું કે નહીં શીખ પલળી જાય એટલે જવા દેજે શેતારી પહોંચી ગયું મારે જવા દેજે વરસાદ તો ખાસું બધું આવેલું હતું જવા દેજે ને મારે શેતારી હું ઓટો મારતા હોઉં મારે પૈસા જેટલા ભરવાના એ છોકરાના લગ્ન એ આ વરસાદે બધું બગાડ્યું છે વહેલા હપ્તાવાળો આવે છે પૈસા છે ને શું કરું મારે છોકરાના લગ્ન એ છે ચાર ની બાર બધું મારે પલળી ગયો પુળાઈ વેચવાના હતા પણ હવે તો લઈએ નહીં જાય જો ભાઈ પલળી ગયા ચાર ની બાર તો કાળી મસ્ત થઈ ગઈ હવે શું કરું મારે પુળા બધા પલળી જાય સારે જેવી થઈ ગઈ આ પુળા વેચવાના હતા મારા છોકરા લગ્ન છે ને હવે શું કરું હું પેલા હપ્તા વાળો આવે છે હવે પેલા હપ્તો પછી મારે ભરવો આમ તો આ પુળા વેચીને મારે હપ્તો ભરવાનો હતો છોકરાના લગ્ન છે ને પૈસું દોવાય હાલતી નહીં મારે તો લોન કરેલું છે ને વ્યાજ મારે પૈસું ભરવાનું કપામાં કોઈ કેર્યું બેર્યું આવી નહીં કોઈ રૂ સારું થયું નહીં કપાઈ મારે ભેળાવો પડ્યો તો શું હવે તો શું કરું હું તો કંટાળ્યો શું કરું હવે તો વિચાર ખોટા આવે છે ફોન આવ્યો ફોન હેલો હેલો સર હા બોલો ને સર બજાજ ફાઇનાન્સ માંથી બોલું છું હા બોલો તમે પેલી લોન લીધી એના હપ્તા કેમ નથી ભરતા અરે સાહેબ મારે હાલ પૈસાનું સેટિંગ ટાઈમ નહીં હું 2 દાડા પછી ભરી દઈશ સર પણ એ બધું મારે ના જોવાનું લોન લીધી તારે તમે આવું બધું શું કીધું તું હા સાહેબ હું સમજુ પણ હાલ પૈસાનું સેટિંગ ટાઈમ નહીં મારે આ વરસાદે હવે બધું બગાડ્યું હવે શું કરું મારે કોણ પણ હવે સાહેબ મારો સાહેબ મને મારી નાખે એમ છે સાહેબ કાલ વહેલા સુધી કોક કરું 10 વાગ્યા સુધી વહેલા નહીં મારે અત્યારે હપ્તો જોવે કઈ થઈને હપ્તા ચડ્યા કાલ વહેલા સુધી હું કરાવી દઉં 10 વાગ્યા સુધી સર કાલ વહેલા સવારે 7 વાગે હું આવીને ઉભો રહ્યો 10 ની હા સાહેબ હા વહેલા આપી દે સર સારું ચાલો વહેલા ફોને કોને કરું પૈસાનું સેટિંગ ચોઈસી કરું હવે સારવાળો લેવાનો નહીં હવે સારે પલળી જઈએ હવે શું કરું ભાઈ બંને ફોને કરવો પડશે પૈસાનું સેટિંગ કરવું પડશે મારે કોક કરીને હવે નક્કી વહેલા હપ્તાવાળો આવશે તો શું કરવું મારે ફોને ઉપાડે દારૂ હોય અડધી રાતનું હેલો હેલો બોલ ને ભાઈબંધ તે તો ખૂબ દાડે ફોન કર્યો બોલ હા ભાઈબંધ શું યાર કાલ તો કોઈ નવરાશ નહીં કોને વરસાદ હેરાન કરે છે જબર અમારે ખૂબ વરસાદ છે તમારી બાજુ કેવો વરસાદ પડ્યો વરસાદ તો અમારે જબર હે કોણ કોઈ ખેતીમાં કોઈ લેવા દે એમ જ નહીં ખેતી કોઈ નુકસાન તો કર્યું નહીં નુકસાન તો ઘણું કર્યું કોણ મારે હાલ તો છોકરાના લગ્ન હે ને હારું સાન ને બધું પલાળ્યું હે કોને પુળા પલાળ્યું મારે હજી સરબાર તમે વાળી નહીં કરી એમ ને ના વાટેલી પડી હતી શું 5 વીઘા જેવી કોને અને રૂન મગફળી બધું લઈ લીધું છે કે એ પલળી ગયું એ બધું પલળ્યું અને કપા તો કોઈ થયો જ નહીં રૂદ આવ્યું નહીં ને વરસાદ થા કર્યો હોય ને એટલે કોઈ કેર્યું દાય નહીં તમે તો ભારે નુકસાન લઈ દીધું તમારે તો છોકરા લગ્ન છે પાછું સીઝન બગાડી છે ખાસું હાલ તો કોઈ હેરાન થઈ ગયા હન પૈસા સારું હાલ તો જરૂર હે કોને The person you are speaking with has put your call on hold. ફોન હોલ્ડ ઉપર આવતો તો શું ફરી કરવા દેજો હેલો ભાઈ ચમ યાર હોલ્ડ ઉપર મૂકી દીધો તો યાર મારે ટાવર નહીં આવતો ફોન કપાઈ જાય એટલે તારે કોઈ પૈસા નહીં એવી કોઈ જરૂર હોય તો મને ફોન કરજે કારણ કે હાલ મારે શું ટાવર નહીં આવતો ને બોલ પૈસાની હાલ જરૂર હે છોકરાના લગ્ન હે મારે એક લોન લીધેલી હે હવે વહેલા હપ્તાવાળો આવે આમ તો જાર વેચીને હાલવાના તો એ હપ્તો ભરવાના તો પણ હવે જાર
જે ભાઈએ લીધી હતી હવે પલળી ગઈ, હવે લે એમ નહીં ભાઈ કોણ. હા પુલા બધું બગડ્યું છે એટલે ના હા એટલે લે એમ નહીં, એટલે વહેલા હપ્તા ભરવો હોય ને છોકરાના લગ્ન, એટલે કોઈ પૈસાનું સેટિંગ થાય તો કરી આપજો ને. હા એટલે મારા તો પૈસા પડે તો મારે કાલે એક હપ્તો ઉપડે છે એટલે મારે ભરવાનો છે, પણ હું પૈસા તો તમને ગમે તે કરીને બીજા કાંથી લઈ આવશો. હા હા વાંધો નહીં હો, પૈસાનું તમારે સેટિંગ કરી દઉં. તમારે ચાર જોવે કહો. પૈસા તો મારે કોને હમણે વહેલ સુધી જોવે જ છે, 100 વાગ્યા સુધી, 7 વાગે ભાઈ આવે હપ્તા વાળો એને હાલવાનો. સારું તો હું તમે વહેલા ફોન કરશું, પૈસાનું હું સેટિંગ કરીને તમારે ફોન કરું હો. હા હા એ હા. અને હલો હા બોલો. તમારા હપ્તો ના પૂર્વજ મને હાલજો ને, તરત હું આવું કર. હવે પૈસાનું સેટિંગ થઈ ગયું છે, ભાઈબંધને તરત ફોન કર્યો હતો, હવે પૈસાનું સેટિંગ થઈ ગયું તો હવે એમ નહીં કોણ. ભાઈબંધનો ફોન આવ્યો લાગે, પૈસાનું સેટિંગ થઈ ગયું લાગે કોણ. હલો હલો. હા ભાઈબંધ બોલ બોલ. પૈસા માટે ફોન તો કર્યો હતો, પણ સારું પૈસાનું કોઈ સેટિંગ થાય એમ નહીં, તો તું તારીખે કોઈ પૈસાનું કરી દેજે. યાર ભાઈબંધ યાર તે કર્યું હોત તો સારું હતું, હવે મારે વહેલા હપ્તા વાળો આવે લગનથી વાત તો કરી હતી ભાઈબંધ યાર. ભાઈબંધને 3-4 જણા ફોન કર્યા, પૈસા માટે ઘણું કર્યું, પણ સારું કોઈ સેટિંગ થાય એવું નહીં. હવે શું કરું કેમ નહીં. હા ભાઈબંધ યાર હું તો જોઉં હેડ કમું કરું. સેટિંગ કરી દે ને તારી. હા હા એટલે આ પૈસા ભાઈબંધે ના પાડી, હવે શું કરું મારે. હવે તો સુસાઇડ કરવાનો જીવ થાય છે. લડો ખાઈ બહેન હવે ભાઈબંધને ભેગો થતા હું, થોડું મળતા હું, વાત બાત કરતા હું, કેવું ચાલે હે. હા શું ભાઈબંધ? હા આવો આવો. તમે આટલે બેઠા? બસ યાર ફોન જોતો હતો, ટાઈમ પાસ કરતો હતો ને, ખેતરમાં પાણી વળે હમણાં 12 વાગે જેવું. વાત મળી હે ને તમારે પેલા છોડીનું હગું કરો ને તમે પેલા ડોહા હંગાત હંગાત. હા એ તો સોટલો બોટલો કરીને ફાઇનલ થઈ ગયું તો. એવું? હા અને એને તો કોઈ છે જ નહીં, તમે શું વિચારીને કર્યું? તો અમે તો વિચાર કે અમારે તો જમીન છે ને કે 15 વીઘા જેવી. કશું જમીન નહીં, પેલા હપ્તાવાળા રાડી પાડતા હોય છે. એવું છે? તારે તો યાર અમને તો પેલા આપણે મોરવ્યા હતા તો કે જમીન છે 15 વીઘા જેવું, બોર બોર ઘરનો છે. શું વાત કરો છો, એને એવું કીધું? હા તો હા મને અમને ફોન કર્યો તો પૈસા માટે, પણ એમના જોડે તો કશું નહીં. એવું હા તારે ના હોય, આપણને તો લાગતું નહીં હોય યાર. છોકરું બોકરું વ્યવસ્થિત નહીં હોય ને. છોકરો તો વ્યવસ્થિત, પણ યાર ઘર બારમાં સારું તો જોવે ને. એવું છે? તારી જમીન નહીં, કશું હપ્તા ભરતા નહીં ટાઈમી, લોની માથે પડે છે. એટલે અમને તો શીખર કે આવું છે યાર કહો. તો હેડો આપણે હું બીજે કરાવડાવી, તમે ફોન કરીને કહી દો ને કે આપણે હગું નહીં કરવું. તમારા ભાઈમાં કોઈ છે કે સારું? હા મારા ભાઈમાં છે, હું કરાવડાવ્યું. છોકરો વ્યવસ્થિત ને? છોકરો બોકરો બધું વ્યવસ્થિત. એવું છે? તો ફોન કરીને તો એને કહીએ હવે તોડાવવા માટે કોક તો કેવું પડશે કે મારે. હા પેલી ખબર નથી ને અમે આવું હું કરો તો જ નહીં. તો પૂછવું તો પડે ને વળી મને તમારે. એટલે આ તમારે કેવું પડે, તમને ખબર તો હતી કે આપણે હગાઈ કરવાની છે. મને હવે એ તો શું પાકી ખબર હતી કે તમે કરી દેહો. એવું છે? તો 100% આપણે થઈ જાય ને. એની કેટલી જમીન છે તમે આવું કરો? અમને તો છે 50 વીઘા જેવી. 50 વીઘા જેવી જમીન છે. સારું બોર બોર કરનો. બોર બોર બધું છે. છોકરો શું કરે છે મને? છોકરો તો નોકરી કરે છે. સરકારી નોકરી છે? હા, સરકારી નોકરી. સારું કહેતા તો યાર, પેલું ના કહો તો યાર. તમારે પણ મને વાત કરવી પડે ને કે હગું કરવાનું છે. ઉભા તો હું ફોન કરું. સારું કેવું છું આગું થોડું ચીવાનું હોય એમ. કરો વાત કરો, કોઈ દો. ફોન તો કરવી હોય ને. આપણને ખબર નથી, પેલો આપણે આગું કરો તો જ નહીં હોય. શક તો મને લાગી હતી એવી, પણ હું આપણે છે આપણે મોરવી ઉપર વિશ્વાસ આપણે રહ્યા હતા. Incoming voice call from Hype. હવે બોલો બોલો. કોઈ નહીં, આ બસ લગ્નની તૈયારી કરો કોણ. વાહ શું થયું? ચમ પણ આવું અચાનક? હા હા
ચમ યાર બધું કમ્પ્લીટ તો છે. હા હા અચાનક હવે મારે બધું શું કરવું યાર? મારે હગાવાલા માપરું જાય યાર, ના પાડું તો. હા હવે શું કરું મારે? છોકરા આગળની ના પાડે છે, પેલે ભાઈ પૈસાની ના પાડી, શું કરું? શું કરું મારે હવે? કાકા આવજો ફોન શું કરો બધી તારે ફોન? આમાં હગાવાળા ફોન કરો, વાતચીત તો કરવી પડે. બધું પૂરું થઈ ગયું હવે. કેમ પૂછ્યું? એ ભાઈ ના પાડે તારા ગઈ એવું? તું ના ગમતો એમ કહે. બધું પૂરું થયું. એમ કાકા ત્યારે એમ થયું? તો હવે ખબર નહીં કોની ભોગો માર્યો હશે. પછી હવે શું કરવું મારે? કાકા એક્શન તમે તો આ બધી એ તું જા ઘરે મુસીતર ઓટો મારીને આવજા. ના, ચિંતા ના, તું ચિંતા ના કર, ઘરે જા. તું આગું બીજું લાવી દેવું જાતું થાય. ટેન્શન ના લે, તાર બાપ બેઠો છે. હા જા મુસીતર ઓટો મારીને આવું. માં ચમ કરી નીચો છે શું કરું? એમ કાકા ફોન સમજો પછી ખબર પડે. કેટલા વાગ્યા? ઓહ, 2 વાગ્યા છે. કાકો આયા કે નહીં આયા? જોવા દેજો. ઓહ, હજી કાકો આયા નહીં તો ગમે જોવા જવું પડશે. આપું છું કાકો હજી નહીં આયા. હજી જોતા મજૂર ના આવે હજી સુધી ના આવે. બીક લાગે. શું છે? એ કાકો શું કર્યું? આ કાકા કાકા હું કર્યું? કાકા તમે એ દાદા તો બોલે કાકા તમે શું કર્યું? આટલો મોટો છોકરા તમે ચમ બેસી દો તું પખાઈ છોકરા તો પેલે આલે મી એ ડોહા તે શું કર્યું? શું કર્યું? રાખે છોડો છોડો. કાકા